હેલો ફ્રેન્ડ્સ, જીએસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે ડૉક્ટર APJ અબ્દુલ કલામ. આજે આપણે 10 લાઈન ડૉક્ટર APJ અબ્દુલ કલામ વિશે લખીશું. ચલો શરૂ કરીએ. પહેલી લાઈન, ડૉક્ટર APJ અબ્દુલ કલામ એક મહાન વૈજ્ઞાનિક હતા. બીજી લાઈન, તે ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. ત્રીજી લાઈન, તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમમાં થયો હતો. ચોથી લાઈન, તેમના પિતાનું નામ જૈનુલાબ્દીન હતું. પાંચમી લાઈન, તેમની માતાનું નામ આસિમા હતું. છઠ્ઠી લાઈન, ડૉક્ટર કલામ DRDO અને ઇસરોમાં સેવા આપી હતી. સાતમી લાઈન, ડૉક્ટર કલામને ભારતના મિસાઇલ મેન કહેવામાં આવે છે. આઠમી લાઈન, તેમને 1997માં ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. નવમી લાઈન, તેમનું મૃત્યુ 27 જુલાઈ 2015ના રોજ શિલોંગ, મેઘાલયમાં થયું હતું. દસમી લાઈન, તેમનું જીવન લોકો માટે પ્રેરણારૂપ છે. જો તમને મારો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.